સહજાનંદ સ્વામી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, આત્મીય સમાજની જય જય જય, દાસના દાસ થવાની જય જય. ઠાકોરના દર્શન કરીને આનંદ થયો. ભજનો ગાતા હતા એ બી સાંભળવાનું મન થતું હતું. હું સાંભળા જ કરીએ. બોલવાનું માઇક હું ઊભો જ થઈ જાઉં, મને ત્યાં જ ફાવશે. છોકરા જોવાની આપણે થોડી સ્પિરિટ આવ્યો, ઊભા થઈએ તો બિહાડી દીધું. તમને જોઈને એનર્જી આવી ગઈ. શું આવ્યું? હમણાં અમેરિકા જઈને આવ્યા. ત્યાં પરિવાર શિબિર હતી. પછી એક દિવસ ઓલ કિડ્સ શિબિરમાં જે બાળકો આવ્યા હોય એની એક સભા હતી. એ સભામાં જવાનું થયું. તમારા જો બધા ટીનેજર્સ હતા. છોકરાઓને કહ્યું, મને પેલી સભામાં છે ને હું કંટાળી ગયો, થાકી ગયો હતો. પેલું મોટાઓની સભામાં વ્યવસ્થિત બોલવું હોય તો વિચારવું પડે. તમારે આગળ આનંદથી શાંતિથી બોલાય કેવું. એટલે પછી છોકરાને આનંદ કરતા કહ્યું, મને તો આ સભામાં ફાવે, પણ આ લોકો આભાર દેતા નથી. દરેક તો મોટા મોટાની સભા ગોઠવા કરે, નાના છોકરાઓ સભા રાખતા જ નહીં. એટલે આજે બ્રહ્મિયા સ્વામીએ તમારા બધા દર્શન કરાવ્યા, ખૂબ આનંદ થયો. તમારું બધું પ્રેઝન્ટેશન બધું જોયું, તમારી એક્ટિવિટીઝ જોઈ, ખૂબ આનંદ થયો. અમે તમારા જેટલા હતા નાના, બાળસભામાં જતા. સ્ટાન્ડર્ડ 8માં સ્ટડી કરતા હતા. તમે વીકમાં એક જ દિવસ સભા કરો, ફ્રાઈડે નહીં? અમે 365 ડે સભા કરતા. કેટલા દિવસ? 365 દિવસ સભા કરતા. આખું વર્ષ નો વેકેન્સી, નો વેકેશન. એમાં રજિસ્ટર બી રાખતા, હાજરી પત્રક. એમાં દરેકને પ્રેઝન્ટ પૂરાય. $365 દિવસની પ્રેઝન્ટમાં 365 પ્રેઝન્ટ હોય. ઓકે, એકેય સભા મિસ થતી નહોતી. વિન્ટર હોય કે મોન્સૂન હોય કે સમર હોય, વરસાદ પડતો હોય તો સભામાં જવાનું. અહીંયા આ લોકોની વાત નહીં કરી, આ બધી તમને જ કરું છું.
મૈત્રી સ્વામી, બ્રહ્મિયા સ્વામી, ભક્તિ સ્વામીને કોઈ આ વાત નહીં કરી. ભાઈ અમે સભા કરતા હતા. કઈ સાલની વાત કરું છું? 1968. કઈ સાલ? 96. કેટલા વર્ષ પહેલાની વાત છે? 54 વર્ષ પહેલાની વાત છે. બ્રહ્મિયા સ્વામી કદાચ 1-2 વર્ષના છે. 1 વર્ષના હતા ત્યારની વાત કરું છું. એ વખતે અમે બાળ સભા કરતા. અને એ વખતે અમારી સ્ટ્રેન્થ હતી મોર દેન 60 કિડ્સ. 60 કરતાં વધારે દીકરાઓની સભા થતી અમારી. રેગ્યુલર સભા, એમાં એ 60 રોજ હોય. આજે તમારું દર્શન કરીએ, સ્મૃતિ તાજી થઈ જાય. આપણે બી એક બાળ મંડળની સભા છે ને, ખરેખર ઇન્ટરેસ્ટ, મજા આવે. અને બધી 50 વર્ષ પહેલાની બધી યાદ આવી ગઈ. સ્વામીજી બાળ સભા જે કરાવતા એનું કારણ શું? તો આ એજ છે ને, ગુજરાતીમાં કહેવત છે કે જેવો સંગ એવો રંગ લાગે. ગુજરાતીમાં કહેવત છે. ઇંગ્લિશમાં શું કહેવાય ને? કંપની કેપ્સ કે જેવો તમે સંગ કરો એવા સંસ્કાર આવે. સારાનો સંગ મળ્યો હોય તો સારા સંસ્કાર આવે. અહીંયા તો સ્કૂલમાં મલ્ટીકલ્ચરના છોકરાઓ હોય. કેટલા હોય? હોય કે ના હોય? અમારે ઇન્ડિયામાં એક જ કલ્ચર. એ મલ્ટીકલ્ચરમાં આપણે કયું કલ્ચર આવે? ખીચડી થઈ જાય. શું થઈ જાય? શું થઈ જાય? ખીચડી જેવા સંસ્કાર ભેગા થઈ જાય. આપણે એક જ કલ્ચર આપણા જીવનમાં જળવાય એના માટે આ સભા. સભાથી કેટલા બધા ફાયદા છે. પ્રેઝન્ટેશનમાં દર્શન કરાવતા હતા. ડાયવર્ઝન કેટલી જગ્યાએ આવે છે. એક તો ઇન્ફ્લુઅન્સ ડાયવર્ઝન આવે કંપનીથી. કઈ વ્યક્તિ સાથે તમે બેઠક ઉઠક છે એની પર તમારા જીવનનું ડાયવર્ઝન. હમણાં એક છોકરો 2 દિવસ પહેલાં જ એક દીકરો મળ્યો હતો. એને ભણવું છે પણ ફોકસ જ થઈ શકતો નથી. એનું કારણ એના સારા મિત્રો નથી. એટલે પેલું ડાયવર્ઝન આવે વ્યક્તિ પાસેથી. બીજું ઓબ્જેક્ટ, ફોનની વાત કરી, ઇન્ટરનેટની વાત કરીએ. અમે બ્રહ્મિયા સ્વામી મોન્ટ્રીયલમાં એક સભા હતી. એમાં સ્ટુડન્ટ્સ દીકરાઓની સભા હતી. દર વખતે સભા કરી પછી અમે જતા રહીએ. એક દિવસ મેં સુગની સાહેબને કહ્યું, આજે સભા નથી કર્યું. 1 to 1 દરેક દીકરાઓને આપણે પૂછીએ એનું રિઝલ્ટ શું છે.
સ્ટડીમાં રિઝલ્ટ કેવું છે. અમુક દીકરાઓ સારું રિઝલ્ટ લાવતા હતા, અમુક દીકરાઓ રિઝલ્ટ રેગ્યુલર નોર્મલ 50%, 55%, 60%ની અંદર. પછી દરેક દીકરાઓને ઇન્ટરવ્યૂ લીધો કે તમને રિઝલ્ટ કેમ સારું નથી આવતું. તો મોસ્ટલી દીકરાઓનું જવાબ ડાયવર્ઝન હતો. શું હતો? મોસ્ટલી દીકરાઓનો જવાબમાં ડાયવર્ઝન હતું. ડાયવર્ઝન એમાં ઇન્ટરનેટમાં વધારે, સોશિયલ મીડિયામાં અને ફોનમાં. એમાં છોકરાઓ ટાઈમ બહુ બગાડતા હતા. પછી 1 to 1 દરેકને મળ્યા અને આખો સિલેબસ તૈયાર કર્યો, ટાઈમ ટેબલ, કે તમારે કઈ રીતે કેટલું વાંચવાનું, શું કરવાનું, એ બધું સમજાવ્યું. કે તમારે ઇન્ટરનેટ વાપરવાની છૂટ, પણ તમારે એજ્યુકેશનમાં કામ લાગતું હોય, સ્ટડીમાં કામ લાગે એવું હોય, એ સર્ચ કરવા માટે જ ઇન્ટરનેટનો ઉપયોગ કરવાનો. સોશિયલ મીડિયામાં તમારે જરૂરિયાત ના હોય, ભાઈબંધો સાથે વોટ્સએપ હોય કે ટેલિગ્રામ્સ હોય કે ફેસબુક હોય, એ સૌથી વધારે ટાઈમ એમાં બગડે. એ છોકરાઓને એ બધો ટાઈમ કેલ્ક્યુલેટ કરાવ્યો તો એ બધા દીકરા પછી સંકલ્પ કર્યો કે અમે જ્યાં જ્યાં ટાઈમ બગાડીએ છીએ એ બધો ટાઈમ હવે અમારે ફોકસ થઈને સ્ટડી કરવી છે. એક દીકરાને આપણે કદાચ 2015ના સમયમાં પ્રેઝન્ટેશન આપણે કર્યું હતું, એમાં એક દીકરાનો વાત પ્રસંગ મૂકેલો આપણે કે દીકરાનું રિઝલ્ટ બહુ ખરાબ આવતું હતું. પછી એણે આ ચાલુ કર્યું, પછી એ દરેક સબ્જેક્ટમાં A ગ્રેડ લાવતો થયો અને યુનિવર્સિટીમાં સારામાં સારા માર્કે દીકરો પાસ થયો. એટલે ડાયવર્ઝન એટલું કામ કરે. એટલે આપણે આપણા જીવનમાં ડાયવર્ઝન આવવા દેવું નથી. સ્વામીજી કહેતા આપણે સ્વામીજીના જીવન તરફ નજર રાખવી છે. સ્વામીજી સ્ટડી કરતા, કેટલા ફોકસ થઈને સ્ટડી કરતા એ આપણે વિચારીએ. કે સ્વામીજી પોતે પોતાની ઘેરે રૂમમાં હોમવર્ક કરતા હતા. સ્કૂલમાંથી હોમવર્ક આપે ને, સ્વામીજી હોમવર્ક કરતા હતા. ટેબલ પર ચોપડી હતી, સ્વામીજી ખુરશીમાં બેસીને સ્ટડી કરતા હતા. એક મિત્ર સ્વામીજી પાસે એક ક્વેશ્ચન સમજવા માટે આવ્યો. સ્વામીજી હોશિયાર હતા ભણવામાં, કોઈને બી ન આવડે તો સ્વામીજી પાસે સમજવા માટે આવે. એક દીકરો સ્વામીજી પાસે ક્વેશ્ચન સમજવા માટે આવ્યો. સ્વામીજી વાંચતા હતા, પેલો જોડ આવીને ઊભો રહ્યો. આપણે તો બાજુમાં કોણ બેઠું ખબર પડી જાય. મારી બાજુમાં વિજયભાઈ બેઠા છે, તરત નજર જાય. પણ પેલો દીકરો આવીને ઊભો રહ્યો. 5 મિનિટ થઈ, 10 મિનિટ થઈ, પણ સ્વામીજી આમ કરીને જોયું નહીં. આપણી નજર જાય કે ના જાય? તરત નજર જાય. પણ સ્વામીજી એની તરફ 1 સેકન્ડ પ્રતિ પણ નજર નહીં કરી, અપ ટુ 10 મિનિટ્સ. પછી પેલા દીકરાએ ટેબલ પરથી એક બુક લીધી. આપણે વાંચતા આપણા ટેબલ પરથી કોઈ વસ્તુ કોઈ લે તો નજર જાય કે ના જાય? પાછળ હોય તો કદાચ નજર ના જાય, પણ સામે ટેબલ આગળ આવીને ઉપરથી 2 બુક ઉઠાવે તો બી સ્વામી નજર ના ગઈ. પછી પેલા બુક સ્વામીજીને માથા પર મૂકી, પછી નજર જાય કે ના જાય? બુક માથા પર મૂકે કોઈ આમ, બરાબર, તો તરત આપણે જોઈએ જ. પણ બુક માથા પર મૂકી તો પણ સ્વામીજી નજર ના ગઈ. સ્વામીજી એટલા સ્ટેબલ સ્ટડી કરતા હતા
કે પેલા 10 મિનિટ સુધી બુકને માથા પર રાખી મૂકી, બુકને પડી પણ નહીં. એટલા સ્ટેબલ સ્વામીજી થઈને વાંચતા હતા કે બુકને પણ પડવાની તક નહીં મળી. પછી પેલા દીકરાએ 10 મિનિટ સુધી બુક રાખ્યા પછી સ્વામીજીને હલાયા. પ્રભુદાસ તો કે ક્યારે આવ્યો? કે શું પ્રશ્ન કર્યો? તું ક્યારે આવ્યો? પેલો કે 10 મિનિટથી ઊભો તો, તમે નજર ના કરી એટલે આ બુક લીધી, એ બુક તમારા માથે મૂકી તો તમે નજર ના કરી. એનું નામ કોન્સન્ટ્રેશન કહેવાય. શું કહેવાય? આપણે સ્વામીજીના દીકરા છીએ. આ કક્ષાએ કોન્સન્ટ્રેશન કદાચ આપણે ન રાખી શકીએ, પણ આ પ્રસંગ તો યાદ રહે ને કે ના રહે? આ પ્રસંગ યાદ રાખીને પ્રાર્થના કરવાની કે સ્વામીજી તમે કેવા ફોકસ થઈને કોન્સન્ટ્રેટ થઈને સ્ટડી કરતા હતા, અમારે પણ એવા ફોકસ થવું છે, એવા કોન્સન્ટ્રેટ થવું છે અને સારામાં સારો ગ્રેડ લાવીને રિઝલ્ટ લાવવું છે. સ્વામીજી હંમેશા સ્વામીજી દીકરાઓને દર્શન આપવા માટે દર વર્ષે જાય. સ્વામીજી એક જ વાત કરે, નોટ લેસ દેન 80%. શું કહે? નોટ લેસ દેન 80%. બીજી વાત કરે કે નો બી, નેવર બી, ઓલવેઝ એ પ્લસ. દરેક સબ્જેક્ટમાં એ અથવા એ પ્લસ આવવા જોઈએ, નો બી, નો સી, નો ડી. સ્વામીજીને ખૂબ ગમે. આ દીકરાઓને સ્વામીજી એવા માર્ક્સ લાવે, બહુ રાજીપો સ્વામી બતાવે કે આપણે સ્વામીજીને રાજી કરવા છે. શિબિરમાં ત્યાં વાત કરી હતી, અમેરિકાની શિબિરમાં ટીનેજરની સભા હતી. એમાં આપણે બધાએ સિંહ થવાનું છે. શું? સિંહ. ખબર સિંહ કોને કહેવાય? ઇંગ્લિશમાં શું કહે? લાયન. યસ. આપણે સ્વામીજીના લાયન થવું છે. શું થવું છે? લાયન. પછી છોકરો રોજ અમેરિકા રહ્યા એટલા દિવસ પ્રાર્થના આવે કે મારે સ્વામીજીના લાયન થવું છે. નાના દીકરાઓ પ્રાર્થના લખીને મોકલે કે મારે સ્વામીજીના લાયન થવું છે. લાયન કોને કહેવાય ખબર? લાયન ઘાસ ના ખાય. ઘાસ. કચરો ના ખાય. બકરી ઘાસ ખાય. બકરી ઘાસ ખાય. સિંહ ઘાસ ના ખાય. ઘાસ એટલે શું? આપણા જીવનમાં ડાયવર્ઝન આવે એ ઘાસ કહેવાય. શું કહેવાય? જે ખાવાનું ન ખાઈએ ને કચરો ખાઈએ એનું નામ ઘાસ કહેવાય. એટલે આપણા જીવનમાં જે ફોકસ થવાનું છે ક્લેરિટી ઓફ ડેસ્ટિનેશન. ક્લેરિટી ઓફ ડેસ્ટિનેશન. આપણે ધ્યેય તરફ દોડવું છે. બસ પહેલો ધ્યેય શું? સ્ટડી. પહેલો ધ્યેય સ્ટડી. સારામાં સારો સ્ટડી કરવો છે. બીજો ધ્યેય પેરેન્ટ્સ, એનું રિસ્પેક્ટ. આપણા પેરેન્ટ્સનું રિસ્પેક્ટ આપણે રાખવું પડે, એને લિસન કરવા પડે. એને કોઈ બી આપણે કંઈ કેવું હોય તો કહી શકે એવો સંબંધ રાખવો પડે. ઘણા
પેરેન્ટ્સ દીકરાઓ સાંભળે જ નહીં. આપણે તો સ્વામીજીના દીકરા છીએ, સ્વામીજીના સિંહ છીએ. એટલે પેરેન્ટ્સને લિસન કરવાના અને સાંભળવાના. એ કંઈ સૂચન કરે એ આપણા સારા માટે હોય. શાના માટે હોય? આપણા સારા માટે હોય. તો આપણે પહેલાં પેરેન્ટ્સને પણ રાજી કરવા છે, સ્વામી દાદાને પણ રાજી કરવા છે, અને આપણા પ્રાદેશિક સંત બ્રહ્મયાઈ સ્વામીને પણ રાજી કરવા છે. તો એને જે ગમે છે એવું આપણે સરસ જીવન જીવવું છે. એટલે આપણા જીવનમાં કોઈ ડાયવર્ઝન ના જોઈએ. સભા રેગ્યુલર, એકેય સભા આપણી ચૂકાવી જોઈએ નહીં. આપણે 365 ડેઝ નથી કરવું, પણ 52 ડેઝ. કેટલા વીક હોય વર્ષના? એક વર્ષના 52 વીક્સ હોય, બરાબર ને? કંઈ વધારે કેનેડામાં, અમેરિકામાં વધારે હોય નહીં? અમારે ઇન્ડિયામાં 52 વીક્સ હોય એક યર્સના. તમારે કેટલા આવે? એટલા જ હોય? હે? હું તો કંઈ વધારે આવતા હશે. આપણે 52 જ સભા કરવી છે. અમારા કરતાં 300 સભા ઓછી. તો સિન્સિયર થવાય કે ન થવાય? હે? 300 તમને પેલું મળે છે રાહત. બ્રહ્મયાઈ સાઈડ બોર્ડ આવ્યા છે, આપણને 365ની આજ્ઞા નથી કરતા. એટલે આપણે 52 સભા રેગ્યુલર થવી જોઈએ. અને સ્વામીજી કહેતા સારા મિત્રનો સંગ. સ્વામીજી કે અમે કોઈ દિવસ ટ્યુશન રાખ્યું નથી. મિત્રો એવા સરસ રાખેલા કે ન આવડે તો મિત્ર પાસે પૂછી જવાનું. એમ આપણા જીવનમાં સારા મિત્ર હોય તો સારા સંસ્કાર આવે. તો આપણે સારા મિત્રો રાખવા છે. ઘરમાં પેરેન્ટ્સનું રિસ્પેક્ટ રાખવું છે. સભા રેગ્યુલર કરવી છે. સ્ટડીમાં ફોકસ થઈને સ્ટડી કરવો છે. અને સ્વામીજીને ગમે છે એવું સ્વધર્મયુક્ત જીવન જીવવું છે. આંખ છે ને સ્વામી દાદાની છે. કોની છે? આંખ સ્વામી દાદા. એટલે આંખે કરીને સ્વામીજીને ગમે છે એટલું જ જોવાનું. ટીનેજર દીકરા હોય ને એને ડાયવર્ઝન જલ્દી આવે. આપણે કોઈ ગર્લફ્રેન્ડ જોઈએ નહીં. હો, ખાનગી વાત છે. આપણા જીવનમાં કોઈ ગર્લફ્રેન્ડ જોઈએ નહીં. સ્વામી દાદાને ગમે નહીં. એ હોય તો આપણે ફોકસ થઈને સ્ટડી બી ના કરી શકીએ. અમે વેનકોર હતા, એ તો સ્વામી દાદા સાથે હતા. સન્મુખસિંહ છે, એમનો દીકરો ગોલ્ડી. એ માસ્ટરમાં સ્ટડી કરતો હતો. એટલે ઉંમર 25 વર્ષની ઉંમર હશે. એટલે ફાધરે સ્વામીજીને કહ્યું કે સ્વામીજી અમે લગ્ન માટેનું 25 વર્ષ થાય એટલે લગ્ન માટેની તૈયારી ચાલે. ફાધરે પૂછ્યું લગ્ન માટેના. સાહેબ કે શું કરે છે? સાહેબ કે સ્ટડી કરે છે. કે શામાં છે? તો કે માસ્ટર કરે છે. સાહેબ કે માસ્ટર પૂરું થવા દો. કે શું કહ્યું? માસ્ટર પૂરું થવા દો. અત્યારથી લગ્ન તો કે સાહેબ લગ્ન પછી કરીએ, ખાલી એન્ગેજમેન્ટ કરી લઈએ. સાહેબ કે એન્ગેજમેન્ટ કરશો તો ડાયવર્ઝન આવી જશે, સ્ટડીમાં ફોકસ નહીં થાય. કે સ્ટડીમાં ફોકસ થઈ શકશે. ના પાડી દીધી સ્વામી, લગ્ન નહીં કરવા દીધા. માસ્ટર કર્યા પછી દીકરાના લગ્નનું નક્કી કર્યું. એટલે આપણે સ્ટડી કરવું હોય તો ડાયવર્ઝન ના જોઈએ. કોઈ ગર્લફ્રેન્ડ જોઈએ નહીં, કારણ કે સ્વામી દાદાને ગમે
નહીં. સ્વામીજીના સિંહ થવું છે. આ સિંહના લક્ષણની વાત કરી બધી જ, કે સિંહ એ ઘાસ ખાય નહીં, આ બધું ઘાસ કહેવાય. ભણતા ભણતા ગર્લફ્રેન્ડ રાખીએ ઘાસ કહેવાય. શું કહેવાય? સ્ટડી કરતાં કરતાં ગર્લફ્રેન્ડ રાખીએ ઘાસ કહેવાય. આપણે ગર્લફ્રેન્ડ જોઈએ જ નહીં. અને આપણે સ્વામીજીને રાજી કરવા છે, મા બાપને રાજી કરવા છે, સંતોને રાજી કરવા છે. તો આપણે સરસ આજે 4-5 વાત કરી એ વાત પ્રમાણે સ્વામીજીના દીકરા થઈ, સ્વામીજીનું ગમે એવું જીવન જીવી અને સ્વામીજીને હાસ કરાવી શકીએ એવી બળબુદ્ધિને શક્તિ આપે, એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની.